નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએમ ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેના વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છે. આના પહેલાના વિડીયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશે, વિભાગ એ ના એમસીક્યુ વિશે ચર્ચા કરી ચૂક્યા છે. તો આજે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છે અને સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યા છે. તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. અને આના પછીના વિડીયોની અંદર આપણે વિભાગ સી ની ચર્ચા કરશું. તો હવે વિભાગ બી ની અંદર તમારે એક માર્કના પ્રશ્ન પૂછાશે અને એક વાક્યમાં હશે. તો પહેલો પ્રશ્ન છે સૌથી મોસ્ટ આઈએમપી, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો. બીજો પ્રશ્ન છે સમષ્ટિ વ્યાખ્યાયિત કરો. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા? પછી ચોથો પ્રશ્ન છે એ ના છેદમાં આર નો ઘન, એ ના છેદમાં આર અલ્પવિરામ એ આર નું પાંચમું પદ શોધો. જો તમારે આનું સોલ્યુશન જોતું હોય તો મને નીચે કોમેન્ટની અંદર જવાબ સહિત તમારે જોતું હોય તો મને નીચે કોમેન્ટ કરીને હાય કરીને મોકલજો. મારો વોટ્સએપ નંબર તમને આપીશ અને વોટ્સએપમાં હું તમને એની પીડીએફ મોકલી આપીશ જવાબ સહિતની. અહીંયા આપણે પ્રશ્ન કયા મોસ્ટ આઈએમપી છે એના જ વિશે ચર્ચા કરવાના છે. પછી પાંચમો પ્રશ્ન કીધો છે તમને કે સંખ્યાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો. છઠ્ઠો વર્ગીકરણના પ્રકારો જણાવો. અસતત ચલની વ્યાખ્યા આપો. પછી આઠમો પ્રશ્ન છે સતત ચલની વ્યાખ્યા આપો. નવમો પ્રશ્ન કીધો છે કે એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો 42, 36 અને 40 છે તો આવૃત્તિ વિતરણનો પ્રકાર જણાવો. 10મો પ્રશ્ન તમને કીધો છે કે આકૃતિના પ્રકારો જણાવો. 11મો બહુલકની વ્યાખ્યા આપો. 10 અવલોકનનો મધ્યસ્થ 55 છે તો મહત્તમ અવલોકનની કિંમત 100 થી વધીને 110 થઈ તો મધ્યસ્થની નવી કિંમત શોધો. 13 એક ફેરિયાની દૈનિક માંગનો મધ્યસ્થ 15 મળેલ છે. જો તે દરેક વસ્તુમાં 10 નો ભાવ વેચતો હોય તો વકરાનો મધ્યસ્થ કેટલો થશે? 14મો પ્રશ્ન છે નિર્દેશ આગળની વ્યાખ્યા આપો. 15મો પ્રશ્ન છે એક જિલ્લાના 10 જુદા જુદા સ્થળો પર થયેલો વરસાદ મીમીમાં નીચે પ્રમાણે નોંધવામાં આવેલો છે તો એનો મધ્યક શોધો. એક સમૂહમાં 7 વિદ્યાર્થીઓ 25 ગુણની કસોટીમાં મેળવેલ ગુણ અનુક્રમે 20, 20, 20, 20, 20 તો તેમનો ગુણનો પ્રમાણિત વિચલન શું થશે? પછી તમને કીધું છે એક આવૃત્તિ વિતરણનો 25મો અને 75મો શતાંશક અનુક્રમે 72.18 અને 103.99 છે તો આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો. પ્રસારમાનનું શ્રેષ્ઠ માપ કયું છે? વિધેય z f જેમ n ft t² + 1 t belongs to z તો f નો પ્રકાર નક્કી કરો. વિષમતાંક એટલે શું? વિષમતાંકનો વિસ્તાર જણાવો. એક આવૃત્તિ વિતરણમાં x બાર બરાબર mo બરાબર mo m બરાબર mo બરાબર 48 તો આવૃત્તિ વિતરણની વિષમતા અંગે શું કહી શકો છો? એક માહિતી માટે q3 + q1 બરાબર 125, m બરાબર 62.5 છે તો આવૃત્તિ વિતરણની વિષમતા અંગે શું કહી શકાય? ભારતમાં આંતરરાષ્ટ્રીય નિદર્શ તપાસ NSS ની શરૂઆત કોના દ્વારા થઈ હતી? પછી એક માહિતીના આવૃત્તિ વિતરણનો મધ્યક અને મધ્યસ્થ કરતા 2 જેટલો ઓછો છે તેવો આવૃત્તિ વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો. અને 25મો પ્રશ્ન છે પુરવણી રહિત નિદર્શન એટલે શું? તમને જે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે તો મહેરબાની કરીને લખી નાખો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. આમાંથી તમારે વાર્ષિક પરીક્ષાની અંદર 100% પૂછાશે તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી નાખવા. 29મો પ્રશ્ન છે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તે બે સમષ્ટિમાંથી સમય, મૂલ્ય અથવા તો સ્થાનના સમાન અંતર એકમો પસંદ કરવામાં આવે તો તે નિદર્શ યોજનાને સ્તરિત નિદર્શન યોજના કહેવાય છે. સૌથી વધુ પ્રચલિત યાદચ્છિક સંખ્યાનું કોષ્ટક કયું છે? વર્ગ લંબાઈની વ્યાખ્યા આપો. સરળ યાદચ્છિક નિદર્શન પસંદ કરવાની રીતો જણાવો. f જેમ n પ્રદેશ 6 પ્રદેશ n સપ્રદેશ n f t + t x belongs to n જો f નો પ્રકાર નક્કી
કરો. 31મું કીધું છે કે વિધેયની વ્યાખ્યા થવા માટેની શરતો જણાવો. 32મું છે જી એન સપ્રદેશ એન પ્રદેશ ગણ પ્રત્યેક ઘટકમાંથી 2 બાદ કરતા આ નિયમને વિધેય કહી શકાય. 33મો પ્રશ્ન કીધો છે કે બંને અંતિમ ચતુર્થકોની વચ્ચેના કેટલા દશાંશકો આવે છે. 34મો પ્રશ્ન નીચે આપેલા ગણકોના ઘટકો વચ્ચેનો સંબંધ વિધેય છે કે નહીં તે ચકાસો. વિધેય પછી 35મું કીધું છે કે વિધાન જો a b c d ગુણોત્તર શ્રેણીમાં હોય તો ad બરાબર bc થશે. સાચું છે કે ખોટું? ગુણોત્તર શ્રેણીમાં n મું પદ tn બરાબર t2n નો સ્ક્વેર પ્લસ 1 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. ગુણોત્તર શ્રેણીમાં 7 7 માટે પ્રથમ પદ 20 પદોનો સરવાળો શોધો. અને 38મો છેલ્લો પ્રશ્ન છે એક ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર 1 હોય તો s8 24 બરાબર તો પ્રથમ પદ શોધો. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે તમારે વાર્ષિક પરીક્ષામાં 100% વિભાગ બી ની અંદર આ પૂછાય તેવા પ્રશ્ન છે. તો પહેલા આ કરી નાખવા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ સી ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે ચર્ચા કરશું અને એનું સોલ્યુશન પણ સાથે સાથે દાખલાઓનું કરતા જશું. તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર હોય તો નવા હોય તો ચેનલને લાઈક કરજો, વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, આગળ શેર કરજો. જય હિન્દ, જય ભારત.